જય શ્રી કૃષ્ણ. 15મા ચેપ્ટરમાં 3 લેક્ચર પૂરા થઈ ગયા. હવે આજનું લાસ્ટ લેક્ચર છે એટલે આ પાઠ પણ પૂરો થઈ જાય. હવે ઇઝીલી ચેપ્ટર છે, આપણે સમજી ગયા, જોઈ ગયા. આપણે હવે છેલ્લે લીધું હતું કે જૈવ વિવિધતાનું મહત્ત્વ અને મહત્ત્વ સમજાવતી પૂર્વધારણા, અને ત્યાર પછી મહત્ત્વનો મુદ્દો હતો કે જે બોર્ડમાં થિયરિકલ બહુ પૂછાય છે, જૈવ વિવિધતાના નાશ થવાના કારણો. ઘણીવાર કોઈ એક વ્યક્તિગત કારણ તો તે પૂછાય, ધ્યાન રાખજો. હવે આપણે લઈએ છીએ જૈવ વિવિધતાનું સંરક્ષણ. શા માટે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું જોઈએ, અથવા એમ પણ પૂછાય જૈવ વિવિધતાના સંરક્ષણ માટેના કારણો જણાવો. તો આમ તો તમે જુઓ ને તો જૈવ વિવિધતાનું સંરક્ષણ સાંભળવું કરવા માટેના ઘણા કારણો છે. ઘણા કારણો છે કે જે આપને એવું સૂચવે છે કે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું જોઈએ. કેટલાક કારણો પ્રત્યક્ષ છે, કેટલાક અપ્રત્યક્ષ છે, એટલે કે કેટલાક કારણો સીધા છે કે આપણી યારે સીધા સંકળાયેલા હોય, કેટલાક સીધા ન હોય પણ પરોક્ષ રીતે સંકળાયેલા હોય, કે પરોક્ષ રીતે આપણે એ વચગાળાના માધ્યમથી જૈવ વિવિધતા સાથે સંકળાયેલા હોય. ધ્યાન રાખજો. તો આપણે છે ને આ જૈવ વિવિધતાનું સંરક્ષણ જે રીતે કરવાનું છે એ રીતોને આપણે 3 ભાગમાં વર્ગીકૃત કરી દઈએ. 3 ભાગમાં વર્ગીકૃત કરી શકાય. જૈવ વિવિધતાના સંરક્ષણની બાબતોને 3 ભાગમાં આપણે વર્ગીકૃત કરી દઈએ. એમાંની એક બાબત છે, સાંભળો, એક બાબત છે સંક્ષિપ્ત રીતે ઉપયોગિતા વાદી સ્ત્રોતો. બીજું છે વ્યાપક રીતે ઉપયોગિતાવાદી સ્ત્રોતો, અને ત્રીજું છે નૈતિક બાબતો. સંક્ષિપ્ત એટલે બહુ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરતા હોય એવા જૈવ સ્ત્રોતોની જાળવણી. વ્યાપક એટલે મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા હોય એવા જૈવ વિવિધતાના સ્ત્રોતોની જાળવણી, અને કેટલીક નૈતિક બાબતો છે. સંક્ષિપ્ત એટલે મર્યાદિત રીતે ઉપયોગ થતો હોય આ સ્ત્રોતોનો. વ્યાપક રીતે એટલે બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય આ સ્ત્રોતોનો. ધ્યાન રાખજો. હવે સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી, તો પેલા એ યાદ રાખી લ્યો કે આ સ્ત્રોતો છે એ પ્રકૃતિમાંથી સીધા જ આર્થિક લાભો સાથે સંકળાયેલા છે. આર્થિક લાભો સાથે સંકળાયેલા. ફોર એક્ઝામ્પલ, ખોરાક, ઘાસચારો, બળતણ, બાંધકામ સામગ્રી માટેનું લાકડું, કેટલાક ઔદ્યોગિક ઉત્પાદનો, ટેનિન, ગુંદર, અત્તર, શણ, રબર. આ ઉપરાંત ઔષધીય રીતે મહત્વના ઉત્પાદનો કે જે આપણે જૈવ વિવિધતામાંથી મેળવીએ છીએ અને ડાયરેક્ટ ઉપયોગ કરીએ છીએ. એમાં ઔષધકીય રીતે મહત્વના હોય એમનું એક એક્ઝામ્પલ આપ્યું. હાલમાં વિશ્વમાં જે દવાઓ બને છે એમાંથી 25% દવાઓ વનસ્પતિના ઔષધોમાંથી મેળવવામાં આવે છે. સાંભળો, 25% દવાઓ, 100% દવાઓમાંથી 25% દવાઓ આપણે જૈવ વિવિધતાના સ્ત્રોતોમાંથી મેળવીએ છીએ. વર્તમાન વિશ્વમાં લોકો 25,000 જેટલી વનસ્પતિની જાતિઓનો સીધો જ ઔષધીય રીતે ઉપયોગ કરે છે. ફોર એક્ઝામ્પલ, કે લીમડાનો ઉપયોગ આપણે નાહવામાં, સાંભળવું, કે એન્ટીબાયોટિક દવા તરીકે કે ઔષધકીય રીતે ઉપયોગ કરીએ છીએ. સાદામાં સાદું ઉદાહરણ આપ્યું. એવી તો ઘણી બધી વનસ્પતિ, એટલે કે 25,000 જેટલી વનસ્પતિઓ ડાયરેક્ટ, સાંભળજો, સીધી જ રીતે આપણે એમનો દવા તરીકે ઉપયોગ કરી શકીએ. આ સીધા લાભો થયા. તો વ્યાપક રીતે, તો કે એ પરોક્ષ રીતે સંકળાયેલ છે.
સીધા નહીં, પરોક્ષ રીતે. ફોર એક્ઝામ્પલ તમને આપું પરોક્ષ રીતે, તો પરોક્ષ રીતે સંકળાયેલો એમાંના બે ઉદાહરણ આપણે લઈએ. એક છે પ્રકાશ સંશ્લેષણ અને બીજું છે પરાગનયન. વિચારો કે જો પરાગનયન ન થાય વનસ્પતિમાં, પુષ્પોમાં, તો બીજ કે ફળનું નિર્માણ ન થાય. તો બીજ કે ફળ મળે એ ડાયરેક્ટ નથી મળતા, વચગાળાની એક પ્રવૃત્તિ છે પરાગનયન. પરાગનયન તો જ થાય કે જે વિવિધતા એટલે કે વનસ્પતિઓની જાતિઓની તમે જાળવણી કરો એ હોય તો કીટકો દ્વારા પરાગનયન થાય. વચગાળામાંથી કીટકોને ઉપાડી લે, બધા કીટકો નાશ થઈ જાય તો પરાગનયન જેવી ક્રિયાઓ થાય નહીં. તો આપણને ફળ કે બીજ આપણને ન મળે. જે ખાદ્ય ફળ છે કે ખાદ્ય બીજ છે એ આપણને ન મળે. એટલે વચગાળાની એક પ્રક્રિયા થાય, એટલે સીધી નથી, વચગાળાની આ પ્રક્રિયા થાય તો તમને મળે. માટે તમારે આનું ધ્યાન રાખવાનું છે. એ જ રીતે પ્રકાશ સંશ્લેષણ, વનસ્પતિ દ્વારા પ્રકાશ સંશ્લેષણ થાય. હવે આપણે જાણીએ છીએ કે ઉષ્ણકટિબંધના સૌથી મહત્વના જંગલો એટલે કે એમેઝોન વર્ષા જંગલો કે જે ઝડપથી નાશ પામી રહ્યા છે. હવે આ એમેઝોન જંગલો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૃથ્વી ઉપર જે કુલ ઓક્સિજન છે એ કુલ ઓક્સિજનના 20% ઓક્સિજનનો સ્ત્રોત એ એમેઝોન વર્ષા જંગલોમાંની વનસ્પતિ છે. એનો મિનિંગ એવો થયો કે એમેઝોન વર્ષા જંગલોમાં જૈવ વિવિધતા પુષ્કળ માત્રામાં છે. હવે એ જૈવ વિવિધતાની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને જે વાતાવરણમાં ઓક્સિજન ઉત્પન્ન થાય છે એમાંનો 20% ઓક્સિજન એ એકલા જંગલોમાંથી ઉત્પન્ન થાય છે. હવે એ ઓક્સિજનનો આપણે પરોક્ષ રીતે, સીધો નહીં, પેલા પ્રકાશ સંશ્લેષણ થાય પછી ઓક્સિજન તમને મળે, ડાયરેક્ટ એમાંથી નથી મળતું. આ જૈવ વિવિધતાના સ્ત્રોતો છે, ડાયરેક્ટ ઓક્સિજન નથી ઉત્પન્ન કરતા, વચગાળાની એક પ્રક્રિયા છે. જૈવ વિવિધતાના સ્ત્રોતોમાંથી ડાયરેક્ટ તમને ફળ કે બીજ નથી મળતા, પણ વચગાળાની એક પ્રક્રિયા છે. માટે પરોક્ષ રીતે ઉપયોગિતાવાદી સ્ત્રોત છે, આ વ્યાપક રીતે ઉપયોગિતાવાદી સ્ત્રોત છે. જે સાંભળજો, જે પરોક્ષ લાભો સાથે સંકળાયેલું છે. આ ઉપરાંત બીજા કેટલાક અમૂર્ત એટલે કે બીજા કેટલાક પરોક્ષ રીતે ઉપયોગિતાવાદી સ્ત્રોતોય છે. સાંભળજો, ફોર એક્ઝામ્પલ લાકડાના જાડા ગોળવાઓ એટલે જાડી લાકડીઓ ફેરવીને તમે વન ભ્રમણનો આનંદ લઈ શકો. દાખલા તરીકે પરિક્રમા, ગિરનારમાં થતી પરિક્રમા. આ ઉપરાંત વહેલી સવારમાં, સાંભળજો, આ ઉપરાંત વસંત ઋતુમાં વન ભ્રમણ દરમિયાન એટલે કે પર્યાવરણીય પર્યટન દરમિયાન સંપૂર્ણ ખુલેલા પુષ્પો નિહાળવાનો એ એક લાભ જ છે, પણ એ વ્યાપક છે, ધ્યાન રાખજો. અને પરોક્ષ રીતે સંકળાયેલું છે, સીધો લાભ નથી, સીધા આર્થિક રીતે ઉપયોગિતા નથી. આ ઉપરાંત વહેલી સવારમાં બુલબુલનો મધુર સ્વર અથવા એમના ગીતો સાંભળીને જાગવાનો આનંદ. હવે આ બધા આનંદો તમને ક્યાંથી મળે તો કે જંગલોમાંથી જ મળે છે અથવા આવી પ્રકૃતિમાંથી જ મળે છે. હવે જો એ પ્રકૃતિનું તમે જાળવણી નહીં કરો તો આ બધા જે લાભો મેળવીએ છીએ જે પરોક્ષ રીતે ઉપયોગિતાવાદી છે એ આપણને મળશે નહીં. ધ્યાન રાખજો. નૈતિક બાબતો એટલે તો કે જે વિવિધતાનું, સાંભળજો, જે વિવિધતાની સ્વચ્છતા માટે કાળજી લેવી અને એ જૈવ વિવિધતાના વારસાને એવી રીતે સાચવવો કે જે ભવિષ્યની પેઢીઓ માટે સચવાઈ રહી અથવા એમને મળી રહી. નકર એવું બનશે કે અનુગામી પેઢી એટલે હવે પછીની પેઢીને આ જે લાભો આપણે મેળવવા છે જૈવ વિવિધતામાંથી એ લાભો કદાચ ન પણ મળે અથવા એમનાથી વંચિત પણ રહે. શા માટે તો કે માનવ પ્રવૃત્તિઓને પરિણામે જૈવ વિવિધતા હાલમાં ખૂબ જ ઝડપથી ઘટી રહી છે. ધ્યાન રાખજો. માટે જૈવ વિવિધતાનું જતન કરવું, એમની સ્વચ્છતા જાળવવી અને એ જૈવ વિવિધતાનું જતન એવી રીતે કરવું કે અનુગામી પેઢી માટે એ સચવાઈ રહે અથવા એમના વારસાને સાચવવું, જૈવ વિવિધતાના વારસાને સાચવવું. આ જૈવ વિવિધતાના સંરક્ષણ માટેના કારણો હતા 3. શા માટે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું જોઈએ તો કે એક કારણ છે, બીજું કારણ છે અને ત્રીજું કારણ છે. હવે જૈવ વિવિધતાનું સંરક્ષણ 2 રીતે થાય, અહીંયા ધ્યાન દેજો. હવે પછીનો મહત્વનો મુદ્દો, આ થિયરિકલ પૂછાય બોર્ડમાં, ધ્યાન રાખજો. જૈવ વિવિધતાનું સંરક્ષણ આપણે
સંરક્ષણ આપણે બે રીતે કરી શકીએ. આ જૈવ વિવિધતાનું સંરક્ષણ, પણ એ પહેલાં આપણે એ લઈ લઈએ કોને જૈવ વિવિધતા કહેવાય. જૈવ વિવિધતાનું સંરક્ષણ એટલે શું? તો કે જાતિઓ, અહીંયા ધ્યાન રાખજો, જનીન સંકુલો અને નિવસન તંત્રોની જાળવણીને જૈવ વિવિધતાનું સંરક્ષણ કહેવાય. કોઈ વનસ્પતિ કે પ્રાણીઓની જાતિઓનું સંરક્ષણ કરવું, અથવા એમના જનીનોને જાળવવા, અથવા કોઈ સાંભળજો, અથવા એવા વિસ્તારો કે જે ખૂબ જ આર્થિક અગત્યતા ધરાવતા હોય, એટલે કે નિવસન તંત્ર ને શું કરવા, જાળવવા, તો એને જ બોલાય જૈવ વિવિધતાનું સંરક્ષણ. તમે આ ત્રણની કેર લ્યો એટલે એને બોલાય જૈવ વિવિધતાનું સંરક્ષણ. આ જૈવ વિવિધતાનું સંરક્ષણ આપણે અહીંયા આપણી ટેક્સ્ટ પ્રમાણે બે રીતે કરી શકીએ. એક સ્વસ્થાન અને એક આપેલું છે નવસ્થાન સંરક્ષણ. સહેજ આગળ લઉં છું. નવસ્થાન સંરક્ષણ સાંભળજો. અહીંયા એક્સ ઇન સિટ્યુ, આ એક્સ સિટ્યુ. જૈવ વિવિધતાનું સંરક્ષણ બે રીતે કરીએ. જૈવ વિવિધતાનું સંરક્ષણ એટલે જાતિઓ, જનીન સંકુલો અને નિવસન તંત્રોની જાળવણી. બે રીતે થાય, સ્વસ્થાન અને નવસ્થાન. પેલા એ ભેદ સમજી લો. સ્વસ્થાન એટલે તો કે જનીન સંકુલોની તેના કુદરતી નિવાસ સ્થાનમાં જાળવણી કરવી. એટલે કે જાતિઓ, સાંભળજો, જ્યાં વસવાટ કરે છે, જાતિઓ એટલે જનીન સંકુલો એટલે વનસ્પતિ, પ્રાણી કે સૂક્ષ્મ જીવોને એ જ્યાં જોવા મળે છે એ જ જગ્યાએ એમની જાળવણી કરવી. તો જનીન સંકુલોની તેના કુદરતી નિવાસ સ્થાનમાં જાળવણી, જનીન સંકુલોની કુદરતી નિવાસ સ્થાનમાં જાળવણી, કુદરતી નિવાસ સ્થાનમાં જાળવણી. નવસ્થાન એટલે તો કે કુદરતી નિવાસ સ્થાન નહીં, જનીન સંકુલોની સાંભળજો, તેના કુદરતી નિવાસ સ્થાનની બહાર, એટલે કુદરતી નિવાસ સ્થાનની બહાર થતી જાળવણી. હવે આપને એમ થાય કે બહાર એટલે કઈ જગ્યાએ? તો કે આ જગ્યાએથી આવા જનીનોને એટલે કે વનસ્પતિઓને, પ્રાણીઓને અને સૂક્ષ્મજીવોને સાંભળજો અન્ય સુરક્ષિત જગ્યાઓએ ખસેડવામાં આવે અને ત્યાં એમની જાળવણી કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ, પ્રાણી ઉદ્યાન, વનસ્પતિ ઉદ્યાન, બગીચાઓ અને વન્ય જીવ સફારી પાર્ક. આ ત્રણ એમના ઉદાહરણ છે. વન્યજીવ સફારી પાર્ક, અહીંયા ધ્યાન રાખજો. આ ત્રણ એમના ઉદાહરણ છે. ઇઝીલી જો નીટમાં પૂછાય, ધ્યાન રાખજો, નવસ્થાન સંરક્ષણ નીટમાં પૂછાતો મુદ્દો મોસ્ટ ટાઈમ. ઉદાહરણ, એક સિટીનું ઉદાહરણ આપો તો પ્રાણી ઉદ્યાન કે જ્યાં પ્રાણીઓને સાચવવામાં આવે, પ્રાણીઓમાં પ્રજનન પ્રેરવામાં આવે, પ્રાણીઓની વર્તુળક અથવા એમની વર્તુળક એટલે ટેવો નો અભ્યાસ કરવામાં આવે. અહીંયા વનસ્પતિના સ્ત્રોતોને સાચવવામાં આવે, ઉપયોગી વનસ્પતિ અને વનસ્પતિની ઉપયોગી જાતિઓ એટલે કે આર્થિક રીતે અને ઔષધીય રીતે ઉપયોગી હોય એવી વનસ્પતિઓને અહીંયા સાચવવામાં આવે. અને એ જ રીતે વન્યજીવ સફારી પાર્ક સાંભળજો કે જ્યાં વન્ય પ્રાણીઓને સાચવવામાં આવે. હવે બેની બાબત લઈએ. સ્વસ્થાન સંરક્ષણની પહેલા એક ટૂંકી માહિતી આપી દઈ કે ભાઈ સ્વસ્થાન સંરક્ષણ હોય ને એમાં જે જગ્યાએ જે વિવિધતા જોવા મળે છે ને એ જ જગ્યાને, એટલે દાખલા તરીકે સૌથી, અહીંયા ધ્યાન રાખજો, એટલે કે ખૂબ જ ઉચ્ચ સ્તરોની અથવા એવા જૈવ સ્ત્રોતો કે જે ખૂબ જ માત્રામાં જોવા મળતા હોય, આ એવો વિસ્તાર છે કે જ્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં જૈવ સમૃદ્ધિ હાજર હોય એવા વિસ્તારોને આરક્ષિત એટલે કે સુરક્ષિત જાહેર કરી દેવામાં આવે. આવા વિસ્તારોમાં
આપણી ટેક્સ્ટ પ્રમાણે અહીંયા ધ્યાન રાખજો, ખરેખર જુઓ તો સ્વસ્થાન સંરક્ષણના ઉદાહરણોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત જેવા વર્ણના વિસ્તારો આમના એક્ઝામ્પલ છે. અહીંયા પ્રાણી ઉદ્યાન છે, વનસ્પતિ ઉદ્યાન છે. અહીંયા આગળ જોજો રાષ્ટ્રીય ઉદ્યાન. નીટમાં આ બે ટોપિક અને આ ટોપિક આપ્યો તો ઘણા આમને હરખા જ સમજી લે. આ રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષિત જેવા વર્ણના વિસ્તારો જે 14 છે ભારતમાં, કે જ્યાં જોવા મળતી જૈવ વિવિધતાને અથવા એવા વિસ્તારો કે જ્યાં જૈવ વિવિધતા સમૃદ્ધ છે એમને ઓળખવામાં આવે પહેલાં, અને ત્યારબાદ એ વિસ્તારને આરક્ષિત એટલે કે સુરક્ષિત જાહેર કરવામાં આવે. હવે એ વિસ્તારોના નામ આપું છું તમને. એમાંના કેટલાક રાષ્ટ્રીય ઉદ્યાનો છે, અભયારણ્યો છે અને આરક્ષિત જીવાવરણના વિસ્તારો છે, જે 14 છે. રાષ્ટ્રીય ઉદ્યાનો છે, અભયારણ્યો છે, એ 448 છે અને 90 રાષ્ટ્રીય ઉદ્યાનો છે. 492 નવી ટેક્સ્ટ પ્રમાણે, અને એમાં આંકડાકીય માહિતી છે જોજો. એટલે રાષ્ટ્રીય ઉદ્યાનો 90, અભયારણ્યો 400 અભયારણ્યો છે, એમની સંખ્યા છે રાષ્ટ્રીય ઉદ્યાનો 448. અહીંયા ધ્યાન રાખજો, 448. પછી રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ 90 છે અને આરક્ષિત જેવા વર્ણના વિસ્તારો છે એ 14 છે. હવે આગળ ચર્ચા કરી લઈએ આપણે. હવે અહીંયા આ ત્રણેયની માહિતી નથી આપી. અહીંયા તમને જે માહિતી આપી છે ને એ આ બે વિસ્તારો છે. એક છે, સાંભળજો, હોટસ્પોટ અને એક છે પવિત્ર ઉપવનો. તમને આ બેની માહિતી આપી છે. હોટસ્પોટ એટલે આ સ્વસ્થાન સંરક્ષણમાં જ આવે અને આ સ્વસ્થાન સંરક્ષણમાં જ આવે. માટે અહીંયા મારા ઉદાહરણ આ 3 તો છે જ, હજી એક ચોથું ને આ 5મું. પણ આ કોઈની ટેક્સ્ટમાં માહિતી નથી આવી. પણ જો આની ટેક્સ્ટમાં માહિતી જોતી હોય તો હું તમને કહી દઉં, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનમાં શું ફેર? તો કે રાષ્ટ્રીય ઉદ્યાન હોય ને એ વિસ્તાર છે, ટૂંકમાં આ બધા એક વિસ્તાર છે કે જ્યાં જૈવ વિવિધતા જોવા મળે છે. એટલે એ વિસ્તારોને પહેલાં મેં ઓળખાવ કે અહીંયા જૈવ વિવિધ, ગમે આજુબાજુના વિસ્તારને આરક્ષિત કરવામાં ન આવે કે સુરક્ષિત પ્રદેશો તરીકે ઓળખવામાં ન આવે. એવા પ્રદેશો હોય કે જ્યાં સમૃદ્ધ માત્રામાં જૈવ વિવિધતા જોવા મળતી, તો જ એમને સુરક્ષિત કરવામાં આવે અને એવા વિસ્તારોને આરક્ષિત પ્રદેશો અથવા સ્વસ્થાન સંરક્ષણથી આરક્ષિત પ્રદેશો અથવા સુરક્ષિત પ્રદેશો તરીકે ઓળખવામાં આવે. ભારતમાં આવા સુરક્ષિત પ્રદેશોને રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો કે આરક્ષિત જીવાવરણના વિસ્તારો કે હોટસ્પોટ કે પવિત્ર ઉપવનોના નામ આપેલા છે. ધ્યાન રાખજો. હવે રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે આ એવો વિસ્તાર છે કે જ્યાં એક પણ પ્રકારની માનવ પ્રવૃત્તિ ન થાય. વિસ્તાર એવો વિસ્તાર છે કે જ્યાં પુષ્કળ પ્રમાણમાં જૈવ વિવિધતા જોવા મળે છે અને એ જૈવ વિવિધતાના જતન માટે એ વિસ્તારમાં માનવ પ્રવૃત્તિ નિષેધ હોય. પછી તમે લાકડાની વનકટાઈ ન થઈ શકે, ખેતીવાડીના વિસ્તારો પણ ત્યાં ન હોય, ખેતીવાડી પણ ન થઈ શકે, પર્યાવરણીય પર્યટન પણ ત્યાં ન થઈ શકે. એ બધાને કહેવાય રાષ્ટ્રીય ઉદ્યાન. અભયારણ્યો એટલે તો કે અભયારણ્યો કાયદાકીય રીતે તો સુરક્ષિત જ હોય, પણ ત્યાં કેટલીક માનવ પ્રવૃત્તિ કેન્દ્રને ધ્યાનમાં રાખી અને તમે કરી શકો. એટલે કે સંરક્ષણને ધ્યાનમાં રાખી અને વન કટાઈ છે, ખેતીવાડી છે, પર્યાવરણીય પર્યટન છે, શિક્ષણ છે, આ બધું તમે મેળવી શકો. અહીંયા આપણે ગીર અભયારણ્ય છે તો અહીંયા ખેતીવાડીના વિસ્તારો છે, પર્યાવરણીય પર્યટન થઈ જાય છે. તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે તો અહીંયા પાછું નથી એવું, ધ્યાન રાખજો, જેને મધ્ય ગીર કહેવાય. સાંભળજો, આરક્ષિત જીવાવરણનો વિસ્તાર. હવે મેન એન્ડ બાયોસ્ફિયર MAB વધારાની માહિતી છે. MAB મેન એન્ડ બાયોસ્ફિયરના નેજા હેઠળ હવે કેટલાક વિસ્તારો એવા હતા આરક્ષિત જીવાવરણમાં. સમજો,
આ વિસ્તારો એવા છે કે સુરક્ષિત તો છે જ, પણ અહીંયા જોવા મળતી જાતિઓની સુરક્ષા માટે ત્યાંની સ્થાનિક લોકો હોય એ સ્થાનિક લોકોનો શું કરવો પડ્યો? સહારો લેવો પડ્યો. અને એમનો સહારો લઈ અને ત્યાર પછી આ વિસ્તારોની શું કરવામાં આવી? તો કે જાળવણી કરવામાં આવી. કારણ કે સ્થાનિક લોકો એ વિસ્તારોથી વધારે પરિચિત હતા, માટે આવા વિસ્તારોને આરક્ષિત જેવા વર્ણના નામથી ઓળખવામાં આવ્યા. અને એમાં આવા 3 વિસ્તારો પાડવામાં આવ્યા. આરક્ષિત જેવા વર્ણના આવા 3 વિસ્તારો છે. સૌથી વચ્ચે હોય એને નાભી પ્રદેશ કહેવાય. આ વિસ્તારમાં એક પણ પ્રકારની માનવ પ્રવૃત્તિ નિષેધ, સૌથી વધુ સુરક્ષિત વિસ્તાર છે. ત્યાર પછી આને કહેવાય બફર પ્રદેશ. અહીંયા માત્ર કેન્દ્રને ધ્યાનમાં રાખીને પર્યાવરણીય શિક્ષણ સાંભળવું અને શોધખોળ એ અહીંયા થઈ શકે. ટૂંકમાં પર્યાવરણીય શિક્ષણ માટેની વ્યવસ્થા અહીંયા થઈ શકે. અને છેલ્લું સંક્રાંતિ પ્રદેશ. આ વિસ્તારમાં જંગલોની લઘુ પેદાશો મેળવી, પર્યાવરણીય પર્યટન, માનવ વસાહતો એ બધું અહીંયા થઈ શકે. આ વસાહતો છે, ધ્યાન રાખજો. તો આરક્ષિત જેવા વર્ણના આ 3 વિસ્તારો છે. આરક્ષિત જેવા વર્ણને આમ 3 ભાગમાં વેચી શકાય: નાભી પ્રદેશ, બફર પ્રદેશ અને સંક્રાંતિ પ્રદેશ. અહીંયા માનવ પ્રવૃત્તિ નિષેધ, સંરક્ષણને ધ્યાનમાં રાખીને પર્યાવરણીય શિક્ષણ માટેની વ્યવસ્થા અહીંયા થઈ હતી કે સંશોધન. અને સંક્રાંતિ પ્રદેશમાં કેટલીક પ્રવૃત્તિઓ કરવા દેવામાં આવે. ધ્યાન રાખજો. મેન એન્ડ બાયોસ્ફિયર નામની જે સંસ્થા છે, જૈવ વિવિધતાના સંરક્ષણ માટે સંકળાયેલી આ બધી સંસ્થાઓ છે, એમને આ કાયદો ઘેરો અને આ વિસ્તારોની સુરક્ષા માટે આવા નિયમો નક્કી કર્યા. ધ્યાન રાખજો. હવે આપણી ટેક્સ્ટમાં છે એમાં હોટસ્પોટ, તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો, તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો. હવે સંરક્ષણવાદીઓએ એટલે કે સંરક્ષણ કરનારાઓ કેટલાક એવા વિસ્તારો ઓળખા કે જ્યાં જોવા મળતી જૈવ વિવિધતા વિશ્વમાં બીજે ક્યાંય જોવા ન મળતી અને ખૂબ જ મોટા પ્રમાણમાં જૈવ વિવિધતા ત્યાં હાજર. એટલે એને એમ બોલાય, સાંભળજો, ખૂબ જ ઉચ્ચ સ્તરની અને સ્થાનિકતા. આ 2 શબ્દ છે. ખૂબ જ ઉચ્ચ સ્તરોની જૈવ સમૃદ્ધિ અથવા ખૂબ જ ઉચ્ચ સ્તરોની જાતિ સમૃદ્ધિ અહીંયા, અને ઉચ્ચ પ્રમાણમાં સ્થાનિકતા, ખૂબ જ ઉચ્ચ સ્તરની જાતિ સમૃદ્ધિ અને ખૂબ જ સ્થાનિકતા ધરાવતા પ્રાણીઓ અથવા જૈવ વિવિધતા. કોઈ વિસ્તાર વિચારી લ્યો તમે. હવે એ વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જાતિ સમૃદ્ધિ છે અને પ્લસ ખૂબ જ સ્થાનિકતા, એટલે કે વિશ્વમાં એ જૈવ વિવિધતા એ જગ્યાએ જોવા મળતી હોય પણ બીજે ક્યાંય જોવા ન મળતી હોય. તો આવા વિસ્તારોને વધુ સુરક્ષા આપવામાં આવી અને એ વિસ્તારોને નામ આપવામાં આવ્યું હોટસ્પોટ અથવા તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો. ફોર એક્ઝામ્પલ, વિશ્વમાં કેસવાળી સિંહો ફક્ત ભારતમાં ગીરના જંગલમાં જોવા મળે. હવે બીજે ક્યાંય જોવા નથી મળતા. હવે ગીરના સિંહો ખાલી એ જ જગ્યાએ વસવાટ કરી શકે છે. એમને જો બીજી જગ્યાએ ખસેડવામાં આવે કે એમને બીજા અન્ય કોઈ રહેઠાણમાં લઈ જવામાં આવે તો અહીંયા એ નાશ પામે છે. તો એને સ્થાનિકતા બોલાય. એ જ જગ્યાએ જોવા મળે, બીજે ક્યાંય જોઈ ન શકાય. અને સૌથી વધુ કે અહીંયા એક જ જગ્યાએ સૌથી વધુ ઉચ્ચ સ્તરની કેટલી બધી જાતિ સમૃદ્ધિ, એટલે એક નહીં ઘણી બધી જાતિ સમૃદ્ધિ હોય, ઘણી બધી જાતિઓ એ વિસ્તારમાં જોવા મળતી હોય. વળી આ એવા વિસ્તારો છે કે એ ત્વરિત નાશ પામતા આવાસીય એટલે નિવાસસ્થાન, આવાસીય ક્ષેત્રો પણ તરીકે ઓળખવામાં આવે. આ વિસ્તારો ઝડપથી નાશ પામતા હોય પાછા, માટે આ વિસ્તારોની સુરક્ષા
કડક કરવામાં આવી અને એને હોટ એટલે કે રેડ સિગ્નલ હોટસ્પોટના નામથી ઓળખવામાં આવ્યા. શરૂઆતમાં સમગ્ર વિશ્વમાં સાંભળો, આવા હોટસ્પોટના વિસ્તારો શરૂઆતમાં 25 હતા. શરૂઆતમાં 25 ક્ષેત્રો આવા હતા. પાછળથી આ ક્ષેત્રોમાં 9 ક્ષેત્રો એડ કરવામાં આવ્યા પાછળથી. એટલે 25 ને 9 હાલમાં 34 જૈવ વિવિધતા એટલે કે હોટસ્પોટ અથવા તત્કાલ ધ્યાન ખેંચતા પ્રદેશોની સંખ્યા છે. જેમાં પાછળથી ઉમેરવામાં આવ્યા ને એ બધા સામુદ્રિક વિસ્તારો છે, દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે. યાદ રાખજો, પાછળથી 9 ઉમેરવામાં આવ્યા નહીં. જેમાં ભારત, સાંભળજો, ભારતના હોટસ્પોટ ના ક્ષેત્રોમાં કોનો સમાવેશ થાય? તો કે પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા, બર્મા અને ઇન્ડો અને હિમાલય. માના આ 3 એવા છે કે જે ભારતમાં છે. પશ્ચિમ ઘાટ અને શ્રીલંકાના વિસ્તારો, બર્મા અને ઇન્ડોના વિસ્તારો અને હિમાલયના વિસ્તારો કે જે ભારતની જૈવ સમૃદ્ધિ એટલે કે હોટસ્પોટના વિસ્તારો છે. 25માંથી 3 હોટસ્પોટના વિસ્તારો ભારત સાથે સંબંધિત છે. યાદ રાખજો, પૂછાય તો પશ્ચિમ ઘાટ અને શ્રીલંકાના વિસ્તારો, બર્મા અને ઇન્ડો સંબંધિત વિસ્તારો એટલે કે એમની જે બોર્ડર હોય એ બોર્ડર સાથે સંબંધિત વિસ્તારો અને હિમાલયના વિસ્તારો કે જે ભારતના તત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો છે. અનુમાન લગાડો, એક સામાન્ય માહિતી છે, નીટમાં પૂછાય એવી કે આ બધા જ વિશ્વના બધા જ હોટસ્પોટને જો ભેગા કરો તો એ 2% કરતાં વધારે વિસ્તાર નથી. એટલે 2% કરતાં વધારે નથી એટલે એનો મિનિંગ 1.8 જેવું છે. પણ ઓછો વિસ્તાર પણ ખૂબ જ ઉચ્ચ પ્રમાણની જે વિવિધતા અહીંયા જોવા મળે છે. માટે જો આ વિસ્તારોને સુરક્ષા આપવામાં આવે, એમનું સંરક્ષણ કરવામાં આવે તો હાલમાં જે લોપનો દર ચાલે છે એ લોપના દરમાં આપણે 30% જેટલો ઘટાડો કરી શકીએ એમ છીએ. ખાસ માહિતી યાદ રાખજો, મોસ્ટ ટાઈમ પી છે. હોટસ્પોટ અથવા તત્કાલ ધ્યાન ખેંચતા પ્રદેશો આખા વિશ્વના બધાય ભેગા કરો તો એ 2% કરતાં વધારે નથી. જો આવા વિસ્તારોને સુરક્ષા આપવામાં આવે તો જે હાલમાં આ વિસ્તારોમાંથી જાતિ સમૃદ્ધિ દૂર થાય છે એ જે વર્તમાન સમયનો લુપ્તતાનો દર છે એમાં આપણે 30% જેટલો ઘટાડો લાવી શકીએ તેમ છીએ. માટે આમનું આમનું જતન કરવું જરૂરી છે. પછી બીજા છે પવિત્ર ઉપવનો. એટલે તો કે પવિત્ર ઉપવનો કોને કહેવાય? સાંભળજો. એટલે આપણે સ્વસ્થાન સંરક્ષણમાં એક રાષ્ટ્રીય ઉદ્યાન સમજી ગયા, અભયારણ્ય થઈ ગયું, આરક્ષિત વિસ્તારો થઈ ગયા. હવે આપણે લઈએ છીએ પવિત્ર ઉપવનો, હોટસ્પોટ થઈ ગયું. તો ધાર્મિક માન્યતાના આધારે પવિત્ર ઉપવનો એટલે ધાર્મિક માન્યતાના આધારે વનસ્પતિ અને પ્રાણી જાતિઓની સુરક્ષા કરવી. ધ્યાન રાખજો. હવે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં લોકો એટલે કે જંગલના લોકો એ વનસ્પતિ અને પ્રાણીઓની જાતિઓને દેવી દેવતાઓ તરીકે માનતા હોય તો સ્વાભાવિક છે કે પોતાના દેવી દેવતાઓને ખલેલ ન થાય અથવા એમનો નાશ ન થાય એ માટે આ લોકો જાગૃત હોય. તો આવા જે વિસ્તારો છે કે જ્યાં જે વિવિધતાના અમુક સ્ત્રોતોને દેવી દેવતાઓના નામથી ઓળખવામાં આવે છે અથવા જોવામાં આવે છે એવા વિસ્તારોને પવિત્ર ઉપવનો, સિક્રેટ ગ્રોવ્સ ઇંગ્લિશ શબ્દ છે, ના નામથી ઓળખવામાં આવે છે. આવા વિસ્તારો ક્યાં ક્યાં છે? તો 4 વિસ્તારો છે. મેઘાલયની ખાસી અને જયંતિયાની ટેકરીઓ. મેઘાલયની ખાસી અને જયંતિયાની ટેકરીઓ. રાજસ્થાનમાં અરવલ્લીની ટેકરીઓ. મહારાષ્ટ્ર અને
સાંભળજો, મહારાષ્ટ્ર અને કર્ણાટક, કર્ણાટકના પશ્ચિમ ઘાટના વિસ્તાર અને લાસ્ટ મધ્યપ્રદેશના ચંદા, બસ્તર અને ના વિસ્તાર. આ 4 ટોપિક છે. મોસ્ટ ટાઈમ વનસ્પતિ અને પ્રાણી મેઘાલયની ખાસી અને જયંતિયાની ટેકરીઓ કે જેને પવિત્ર ઉપવનો તરીકે ઓળખવામાં આવે છે. પછી રાજસ્થાનમાં અરવલ્લીની ટેકરીઓ કે જ્યાં કેટલીક જાતિઓને દેવી દેવતાઓ તરીકે ઓળખવામાં આવે છે, ત્યાંના લોકો એમનું પૂજન કરે છે, જતન કરે છે. એવી રીતે મહારાષ્ટ્ર અને કર્ણાટકના પશ્ચિમ ઘાટના વિસ્તાર અને મધ્યપ્રદેશના સરગુંજા, ચંદા, સરગુંજા હજી એક છે, સરગુંજા, ચંદા અને બસ્તરના વિસ્તારો કે જેમને પવિત્ર ઉપવનો તરીકે ઓળખવામાં આવે છે. નીટ માટે મોસ્ટ ટાઈમપી 4 એક્ઝામ્પલ. અહીંયા હોટસ્પોટમાં ભારતના પશ્ચિમ ઘાટ, શ્રીલંકા, ઇન્ડો બર્મા, સાંભળજો, અને હિમાલય. ભારતમાં હોટસ્પોટના 3 ક્ષેત્રો છે. 34માંથી 3 ભારતમાં છે. શરૂઆતમાં 25 હતા, પાછળથી 9 દરિયાઈ વિસ્તારો આમાં એડ કરવામાં આવ્યા. હોટસ્પોટની વિશેષતા તો કે ઉચ્ચ સ્તરની જૈવ સમૃદ્ધિ અને ખૂબ જ ઉચ્ચ પ્રમાણની સ્થાનિકતા, એટલે અહીંયા જોવા મળે પણ બીજે ક્યાંય જોવા ન મળે. રાષ્ટ્રીય ઉદ્યાનો તો કે 90 છે. અભયારણ્ય તો કે 448. આરક્ષિત જીવાવરણના વિસ્તારો તો કે 14. જીવાવરણના કેટલા પ્રદેશો હોય? આરક્ષિત જીવાવરણના 3: નાભી પ્રદેશ, બફર પ્રદેશ અને સંક્રાંતિ પ્રદેશ. અહીંયા નિષેધ હોય માનવ પ્રવૃત્તિ, ખૂબ જ સુરક્ષિત વિસ્તાર. બફર પ્રદેશ પર્યાવરણીય શિક્ષણ અને સંશોધન અહીંયા થઈ શકે. સંક્રાંતિ માનવ પ્રવૃત્તિ થઈ શકે, સંરક્ષણને ધ્યાનમાં રાખી. આ 2 વિસ્તારો તો કે એક પણ પ્રકારની માનવ પ્રવૃત્તિ નિષેધ. અહીંયા માનવ પ્રવૃત્તિ નિષેધ. અહીંયા સંરક્ષણને ધ્યાનમાં રાખીને માનવ પ્રવૃત્તિ થાય. અહીંયા ધ્યાન રાખજો. એટલે બધા વિસ્તાર. પછી આ હોટસ્પોટ તો એ મેં તમને કહી દીધું, ખૂબ જ ઉચ્ચ સ્તરની સ્થાનિકતા અને ખૂબ જ ઉચ્ચ પ્રમાણેની જાતિ સમૃદ્ધિ. પવિત્ર ઉપવનો એટલે કે ધાર્મિક માન્યતાના આધારે વનસ્પતિ અને પ્રાણી જાતિઓની સુરક્ષા. હવે 9 સ્થાન તો તમને આવડી જાય. હવે 9 સ્થાનમાં જે જૈવ સમૃદ્ધિ હોય એમને પોતાના નિવાસ સ્થાનમાં સુરક્ષા આપી શકાય એવું ન હોય, ત્યારે આ વિસ્તારોમાંની જૈવ સમૃદ્ધિને એ જગ્યાએથી લઈ અને કોઈ સુરક્ષિત વિસ્તારમાં કે જ્યાં કાયદાકીય રીતે સુરક્ષા થઈ શકે એવા વિસ્તારમાં એમને સાચવવામાં આવે. જેમાં પ્રાણી ઉદ્યાન છે, કહી દીધું, પ્રાણીઓને અહીંયા કૃત્રિમ રીતે પ્રાણીઓનું ફલન પ્રેરી અને સંતતિ મેળવવામાં આવે. અહીંયા ઉપરાંત પ્રાણીઓમાં પ્રજનન પ્રેરવામાં આવે. પ્રાણીઓની વર્તુળકનો અભ્યાસ કરવામાં આવે. વર્તુળક એટલે પ્રાણીઓની દાખલા તરીકે પ્રાણીઓની રીતભાત, ખાસ કરીને વર્તુળક એટલે. પછી વનસ્પતિ ઉદ્યાનોમાં બીજ બેંક હોય. સાંભળજો, બીજ બેંક. ઉપયોગી વનસ્પતિઓ કે જે આર્થિક રીતે ઉપયોગી હોય કે ઔષધીય રીતે ઉપયોગી હોય એવી વનસ્પતિઓના બીજને અહીંયા સાચવવામાં આવે. એને બીજ બેંક કહેવાય. સાંભળજો, બીજ નિધિ માટે બીજ નિધિ વનસ્પતિ ઉદ્યાન દ્વારા વિકસાવવામાં આવે. અહીંયા પ્રાણી ઉદ્યાનમાં પ્રાણીઓના જનન કોષો એટલે કે શીત જાળવણીની પદ્ધતિ, શીત જાળવણી, ક્રાયો પ્રિઝર્વેશન ઇંગ્લિશ શબ્દ આપ્યો છે, કે જ્યાં -196 જેટલા નીચા તાપમાને અને પ્રવાહી નાઇટ્રોજનમાં અહીંયા ધ્યાન રાખજો, પ્રવાહી નાઇટ્રોજનમાં અને -196 જેટલા નીચા તાપમાને પ્રાણીઓના જનનકોષ એટલે કે શુક્રકોષ કે અંડકોષ ને એવી રીતે જાળવવામાં આવે કે જેથી એ જનનકોષો એક તો જીવંત રહે લાંબા સમય સુધી, કોઈ સમય મર્યાદા નથી, અને એમને ભવિષ્ય માટે ફલન માટે કે પ્રજનન માટે ઉપયોગમાં લઈ શકાય. ધ્યાન રાખજો, શીત જાળવણી, ક્રાયો પ્રિઝર્વેશન, અહીંયા બીજ નિધિ ધ્યાન રાખજો. આ ઉપરાંત
જો વનસ્પતિ ઉદ્યાનમાં પેશી સંવર્ધનની ટેકનિક મારફતે પણ વનસ્પતિઓનું એટલે કે વનસ્પતિના બીજ કે કોષમાંથી કે એમના કોઈ ભાગોમાંથી કે જ્યાં એમનું જતન કરવામાં આવે એ ભાગોમાંથી સીધો જ વનસ્પતિનો શું કરી શકાય, ઉછેર કરી શકાય અથવા વનસ્પતિની કલમો પણ બનાવી શકાય. એટલે આ ઇઝીલી મુદ્દો છે, ધ્યાન રાખજો. કૃત્રિમ ફલન છે, પછી બીજ નિધિ છે, પછી ક્રાયો પ્રિઝર્વેશન છે, પછી પેશી સંવર્ધન છે, એ બધા ખરેખર નવું સ્થાન એક્સિટ્યુ એટલે પોતાના વિસ્તારની બહાર કરવામાં આવતા પ્રયોગો છે અથવા જાળવણી માટેના પ્રયોગો છે. હવે લખતો નથી બોર્ડમાં, પણ ખાસ ધ્યાન રાખજો કે જૈવ વિવિધતાના સંરક્ષણ સાથે સંકળાયેલ કેટલીક પરિષદો છે કે ભાઈ વિશ્વમાં જૈવ વિવિધતાનું સંરક્ષણ થાય આ માટે કેટલીક પરિષદો, કેટલીક તારીખો પણ અહીંયા આપેલી છે. એમાં જૈવ વિવિધતા પરનું સાંભળવું, જૈવ વિવિધતા પરનું સંમેલન, જૈવ વિવિધતાના સંરક્ષણ માટેનું સંમેલન, એટલે આપણે 2 પરિષદ લખી છે જે નીટ માટે મોસ્ટ એમપી છે, ધ્યાન રાખજો. એમાં એક બાબત છે, એમાં અહીંયા આપણે લખી છે જૈવ વિવિધતાના સંરક્ષણ માટેની પરિષદો. જૈવ વિવિધતાના સંરક્ષણ માટેની પરિષદો. હવે એમાં 2 છે. એક છે જૈવ વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન, ધ્યાન રાખજો તેને. અને એક છે જૈવ વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન અને એક છે ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ. આ 2 છે, 2 યાદ રાખવા જેવી છે મોસ્ટ ટાઈમ. જૈવ વિવિધતાના સંરક્ષણ માટેની આ પરિષદો છે કે વિશ્વના લોકો ભેગા થયા અને વિશ્વના લોકોએ નક્કી કર્યું કે ભાઈ જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું જોઈએ. એ માટે કેટલીક સૂચનાઓ, કેટલીક બાબતોનો અમલ કરવામાં આવ્યો. એમાંનું પહેલું સંમેલન હતું, પહેલી પરિષદ હતી, એ સૌ પ્રથમ ક્યારે, તો કે જે પહેલી જે પરિષદ હતી એ 2002માં, સોરી 1992 અને ક્યાં, તો કે રિયો ડી જાનેરો આ ખાતે યોજાયેલી. રિયો ડી જાનેરો 1992. રિયો ડી જાનેરો ખાતે યોજાયેલી આ જૈવ વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન. અને એમની મુખ્ય બાબત શું હતી, તો કે વિશ્વના લોકોને એવું સૂચવવામાં આવ્યું કે ભાઈ જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવામાં આવે અને જૈવ વિવિધતાનું સંરક્ષણ આ ઉપરાંત જૈવ વિવિધતામાંથી મળતી જે બાબતો છે અથવા નિપજો છે, ઔષધીય બાબતો છે, નિપજો છે, એમનો એવી રીતે ઉપયોગ કરવામાં આવે કે જે ભાવિ વારસાને મળતી રહે. રિયો ડી જાનેરો 1992માં જૈવ વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન, ધ્યાન રાખજો, જેને ધ અર્થ સમિતિ ના નામથી પણ ઓળખવામાં આવે. જૈવ વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન તો ધ અર્થ સમિતિ, અહીંયા વર્લ્ડ સમિતિ શોર્ટ ફોર્મ છે, ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ, તો વર્લ્ડ સમિતિના નામથી ઓળખવામાં આવે, જે આ 1992માં પછી એમના 10 વર્ષ એટલે આ 2002માં આફ્રિકાના જોહાનિસબર્ગ ખાતે યોજાય ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ. એટલે વિશ્વમાં
જૈવ વિવિધતા સતત મળતી રહે. ધ્યાન રાખજો. અહીંયા 190 દેશોએ ભાગ લીધો અને 190 દેશોએ એવી પ્રતિજ્ઞા લીધી કે ભાઈ જે જૈવ વિવિધતા જે ઘટતી જાય છે એ વૈશ્વિક, પ્રાદેશિક અને સ્થાનિક સ્તરે જે જૈવ વિવિધતાનો ઘટાડો છે એ ઓછો કરો, એ માટે અહીંયા વચનબદ્ધ થયા. ધ્યાન રાખજો. આ ઉપરાંત જૈવ વિવિધતાના સંરક્ષણ સાથે સંકળાયેલી વૈશ્વિક સંસ્થાઓ છે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, સાંભળજો, અને WCU વર્લ્ડ કન્ઝર્વેશન અને WWF વર્લ્ડ વાઇલ્ડ ફંડ નેચર. આ બે સંસ્થાઓ છે કે જે જૈવ વિવિધતાના સંરક્ષણ સાથે સંકળાયેલી છે. આ વૈશ્વિક છે. વર્લ્ડ કન્ઝર્વેશન યુનિયન, વર્લ્ડ વાઇલ્ડ ફંડ નેચર. ધ્યાન રાખજો. નીટમાં પૂછાતા 2 MCQ છે જૈવ વિવિધતાના સંરક્ષણ માટેની આ પરિષદોમાં. જૈવ વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન તો 1992 રિયો ડી જાનેરો. ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ તો કે 2002 આફ્રિકાના જોહાનિસબર્ગ. આમનો હેતુ તો કે જૈવ વિવિધતાનું એ રીતે સંરક્ષણ કરવું કે જેથી એમની નિપજો અથવા એમના લાભો આવનારી પેઢીઓને મળતા રહે. 190 દેશો અહીંયા વચનબદ્ધ થયા કે એ લોકો વૈશ્વિક, પ્રાદેશિક કે સ્થાનિક જૈવ વિવિધતામાં ઘટાડો લઈ આવશે. ધ્યાન રાખજો. અહીંયા સુધીની માહિતી હતી. આ જૈવ વિવિધતાનું સંરક્ષણ અને શા માટે જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવું જોઈએ એના આપણે 3 કારણો લીધા. સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી, વ્યાપક રીતે ઉપયોગિતાવાદી અને નૈતિક. મારી પોતાની પણ ફરજ હોય કે મારે જૈવ વિવિધતાને બચાવવી જોઈએ કે જેથી આ જૈવ વિવિધતાના લાભો અનુગામી પેઢીને સતત મળતા રહે. સાંભળજો, એ ખાસ યાદ રાખજો. સંક્ષિપ્ત, વ્યાપક રીતે ઉપયોગિતાવાદી, સંક્ષિપ્ત રીતે ઉપયોગિતાવાદી. સંક્ષિપ્ત એટલે ઓછા પ્રમાણમાં, વ્યાપક એટલે મોટા પ્રમાણમાં. ધ્યાન રાખજો. બહોળો ઉપયોગ, ઓછો ઉપયોગ. એમના ઇંગ્લિશ શબ્દ પણ યાદ રાખજો ખાસ. સ્વસ્થાન સંરક્ષણમાં 5 બાબતોને ધ્યાનમાં લેવાની. પવિત્ર ઉપવનો સ્વસ્થાન સંરક્ષણ છે, હોટસ્પોટ સ્વસ્થાન સંરક્ષણ છે, જીવાવરણના આરક્ષિત વિસ્તારો, પછી અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન. 9 સ્થાનમાં 3 બાબત યાદ રાખવાની. 9 સ્થાનમાં વનસ્પતિ ઉદ્યાન, રાષ્ટ્રીય શબ્દનો આવે, પ્રાણી ઉદ્યાન, વન્ય જીવ સફારી પાર્ક. આપણે ગીર સફારી પાર્ક છે જ, ત્યાં વન્ય પ્રાણીઓને એમના કુદરતી આવાસ સ્થાનોમાં સાચવવામાં આવે. ધ્યાન રાખજો. મોટા વિસ્તારો હોય ત્યાં થતી પ્રવૃત્તિ તો કે બીજ નિધિ, બીજને સાચવવા. ક્રાયો પ્રિઝર્વેશન, જન્યુઓને સાચવવા પ્રાણીઓના. પછી પેશી સંસ્કરણ અને કૃત્રિમ ફલન. ધ્યાન રાખજો. બરાબર. આ પાઠ પૂરો થઈ ગયો. પછી હવે નેક્સ્ટ પાઠ આગળ આપણે ચાલુ કરશું. આપણે અત્યાર લગીનમાં 1 થી 4 પાઠ, 10મું ચેપ્ટર 12માના. ધ્યાન રાખજો. 1 થી 4 ચેપ્ટર, પછી 10મું, 12મું નિવસન તંત્ર, 13મું આપણે ત્યાર પછી 13મું નિવસન તંત્ર, 14મું નિવસન તંત્ર અને 15મું જૈવ વિવિધતા. એટલે છેલ્લા યુનિટમાંથી 2, 6થો યુનિટ આખો પૂરો કરી દીધો હોય આપણે, અને 8મા યુનિટમાંથી આપણે 10મું ચેપ્ટર લીધું છે. હજી આથી 1 ચેપ્ટર લઈ લે એટલે કુલ 8 ચેપ્ટર પૂરા થઈ જાય આપણે. સરસ. અડધો 50% કોર્સ પૂરો થઈ જાય. ધ્યાન રાખજો.